जनगणना 2027 अंतर्गत आज रोज सरस्वती तालुका में सुपरवाइजर और गणतरीदारों बीजा दिवसनी तालीमનું आयोजन થયું હતું। आ तालीम में सरस्वती तालुकाना मामलतदार साहेब श्री बोडाणा साहेब खास उपस्थित रही तालीम वर्गनी समीक्षा करी हती। તેમણે નોંધ્યું કે તજજ્ઞશ્રીઓ દ્વારા વિવિધ મોડેલ્સ બનાવીને તાલીમાર્થીઓને ખૂબ જ સુંદર રીતે સમજૂતી આપવામાં આવી હતી। ખાસ કરીને ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપવામાં આવતી સમજૂતી જોઈને મામલતદાર સાહેબ શ્રી પ્રભાવિત થયા હતા અને તજજ્ઞશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા। આ તાલીમમાં ટ્રેનર તરીકે નિલેશ શ્રીમાળી, નિકુંજ પટેલ, દિલીપ પટેલ અને રાકેશ દરજી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। બીજા દિવસની તાલીમમાં પ્રથમ દિવસે જે ચર્ચા કરવામાં આવી તેનું પુનરાવર્તન અને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી। આ તબક્કે નાનામાં નાના મુદ્દાઓની પણ ખૂબ જ ઝીણવટપૂર્વક તમામ તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી। સાહેબશ્રીની ઉપસ્થિતિમાં જ તમામ ગણતરીદારોને જે કંઈ પણ ડાઉટ્સ હતા તે ક્લિયર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વિડીયો દ્વારા સમજૂતી આપવામાં આવી હતી। ગણતરીદારોને જે 33 પ્રશ્નો ઓનલાઈન ભરવાના છે તમામે તમામ પ્રશ્નોની ઝીણવટપૂર્વક સમજ આપવામાં આવી હતી। લેઆઉટ નકશો કેવી રીતે બનાવવામાં આવે છે તેની પુનરાવર્તન કરીને સમજૂતી આપવામાં આવી હતી। વ્હાઇટ બોર્ડમાં માર્કર પેન દ્વારા તમામ મોડેલ્સ બનાવીને પણ સમજૂતી આપવામાં આવી હતી। આમ વિવિધ પ્રકારે તમામ મુદ્દાઓની ઝીણવટપૂર્વક છણાવટ કરીને સમજૂતી આપવામાં આવતા તાલીમાર્થીઓ આગામી સમયમાં યોજાનાર જનગણના 2027 અંતર્ગત સજ્જ થયા હતા। આપને જણાવી દઈએ કે તારીખ 14 મેના રોજ શરૂ થયેલી આ તાલીમ 3 તબક્કામાં 24 મેના રોજ પૂર્ણ થશે। તજજ્ઞશ્રીઓએ જણાવ્યું કે તાલીમના ત્રીજા અને અંતિમ દિવસે તમામ તાલીમાર્થીઓને સ્થળ ઉપર લઈ જઈને દરેક ઘર નિદર્શન કરાવીને સમજૂતી આપવામાં આવશે। तो हेड क्या होता है? सिंपल चीज है। हेड होता है जो रेस्पॉन्सिबिलिटी उठा रहा है। सामने मकान नंबर साथे जो साहेब कीधुं 4 दिवाल होवी જોઈએ જરૂર નહીં। તો રાકેશભાઈ અમે ત્રણે ચારે મિત્રો મળી સાહેબ શંકુ આકારનું ઘર ક્યાં હોય ને ઉપર છત આવી પણ હોઈ શકે છે તો એનું પણ અમે મકાન નંબર લીધું છે। વર્ક શેડ પણ લીધો છે, સિંગલ મકાન પણ લીધું છે। એક મકાનમાં બે સેન્સરમાં બે ભાઈઓના ઘર લીધા છે। ત્રણ एक मकान में 3 बार छे ए पण सेंसर છે। શંકુ આકારનું ઘર છે અને વર્ક શેડ પણ છે। કારખાનું કે વર્ક શેડ જે પણ તમેલો જે હોય એ છે।